કેન્સરની જે વેક્સિન છે એ ટૂંક સમયમાં આવી શકે છે અને આ જાહેરાત કરી છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે ફેબ્રુઆરી મહિનો ચાલે છે એ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઓળખાય છે। એવા સમયે વિદેશથી એક સારા સમાચાર આવ્યા છે કે કેન્સરની જે વેક્સિન છે એ ટૂંક સમયમાં આવી શકે છે અને આ જાહેરાત કરી છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને। એમણે જે જાહેરાત કરી કે હવે ટૂંક સમયની અંદર કેન્સરની રસી આવી શકે છે અને વૈજ્ઞાનિકો એની પર કામ કરી રહ્યા છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને એક કાર્યક્રમની અંદર એવું કીધું કે અમારા વૈજ્ઞાનિકો કેન્સર સામે લડવાની એક વેક્સિન તૈયાર કરી રહ્યા છે અને એ ટૂંક સમયની અંદર બજારમાં આવી શકે છે। જો કે પુતિને એ વાતની સ્પષ્ટતા નથી કરી કે એક્ઝેક્ટલી ક્યારે વેક્સિન આવશે અને કયા કેન્સરના રોગ માટે એ પ્રતિકારક હશે એ બાબતની એમણે જાણકારી નથી આપી। પરંતુ દર્શક મિત્રો, એક વાત અમે તમને એ કહેવા માંગીએ છીએ કે કેન્સરની દવા અને વેક્સિનની બનાવવા માટે અત્યારે આખી દુનિયા કામે લાગી છે અને ઘણા બધા દેશો એવો દાવો કરી રહી છે કે તેઓ કેન્સરની વેક્સિન શોધવામાં એકદમ નજીક પહોંચી ગયા છે। દર્શક મિત્રો, આ એક બહુ સારી વાત છે કારણ કે કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને એનો જે એકદમ રામબાણ ઈલાજ કહેવાય કે જે જડમૂળમાંથી કાઢી નાખે એવું હજુ સુધી શક્ય બન્યું નથી। પરંતુ આ જે વિદેશમાં બધા વૈજ્ઞાનિકો કામે લાગ્યા છે તો એને કારણે આપણે આશા રાખીએ કે લોકોને થોડો ફાયદો થાય। બ્રિટિશ સરકારે જર્મનીની બાયોટેક કંપની સાથે એક કેન્સર વેક્સિન માટે કરાર કર્યો છે અને 2030 સુધીમાં 10,000 કેન્સરના દર્દીઓને સારવાર આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। અમેરિકાની મોડર્ના અને મર્ક કંપની પણ ત્વચાના કેન્સરની વેક્સિન બનાવી રહી છે અને અમેરિકામાં સપ્ટેમ્બર 2023ની અંદર એક AOH 1996 દવાનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને આ દવાની અંદર વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે શરીરને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર ટ્યુમરને જડમૂળથી આ દવા ખતમ કરી નાખશે। તમને સાથે સાથે કેન્સરના આંકડા પણ આપી દઈએ। આ ગભરાવાનો કોઈ પ્રયાસ નથી, પરંતુ જે માહિતી આપવી જરૂરી છે કે ભારતની અંદર 2022માં ટોટલ 14.13 લાખ જેટલા કેન્સરના કેસ હતા। એમાં મહિલાઓનું પ્રમાણ સૌથી વધારે છે। 7.22 લાખ મહિલાઓ એમાં સામેલ છે અને 6.91 લાખ પુરુષોને કેન્સર થયું છે। 2022ના આંકડા છે અને 2022ની અંદર કેન્સરને કારણે 9.16 લાખ લોકોના મોત થયા છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એવું કીધું છે કે 2025 સુધીમાં કેન્સરના દર્દીઓની સંખ્યા 15,70,000 સુધી પહોંચી શકે છે। દર્શક મિત્રો, આપણે એવી આશા રાખીએ કે કોઈ પણ દેશ હોય જે વેક્સિન શોધી નાખે અને કેન્સરના દર્દીઓને જો રાહત થાય તો એ ઘણી મોટી ઉપલબ્ધિ હશે અને રાહત પણ મળશે કે કેન્સરના દર્દીઓને પછી કોઈ ચિંતા નહીં રહે। આજે એવું છે કે કોઈને એવી ખબર પડે કે આને કેન્સર થાય છે તો પરિવાર ટેન્શનમાં આવી જાય છે, પરંતુ હવે આપણે એવી આશા રાખીએ કે નજીકના જ દિવસોની અંદર આ એક નવું ઇનોવેશન શોધાઈ જાય અને બધાને રાહત મળે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।